તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન બ્લોગ્સ. અને આજે સવારે મસ્ત હોટલમાં ઉઠીને એકદમ થાક જે આપણો જેટલેગ કહેવાય ને એ ઉતાર્યો. બધું ગાયબ અને હોટલમાં અમારો બ્રેકફાસ્ટ ઇન્ક્લુડેડ હતો, તો ત્યાં જ બ્રેકફાસ્ટ કરીને નીકળ્યા છીએ. અને અહીંયા આજે મ્યુઝિયમ જોવા આવ્યા. નહીં એમ નહીં, પેલા ક્યાં છીએ ત્યાંથી કઈ તે તો ઊંધરું કે બોલા બધે જોવે ને કેમ ખબર તો પડશે? આપણે આખી સિરીઝ છે, તો આગળનો બ્લોગ જોયો હશે કે અત્યારે કદાચ ના જોયો હોય જે મિત્રો એને કહી દે, અમે એમ્સ્ટરડમમાં છીએ અત્યારે. એમ્સ્ટરડમ થી ચાલુ છે. કાલ અમે એમ્સ્ટરડમની બહાર ઝેન્ડમ ઝાન્સે ગયા હતા. તો જો આ કનાલ છે, ક્રુઝે કરવાની છે, પણ એની પહેલા આપણા રિસ્ક મ્યુઝિયમ છે અહીંનું, તો ત્યાં જાય જોઈ લ્યો. બિલ્ડિંગ કેવી મસ્તીની છે, મોટી બધી. તો હવે જાય તો ખબર પડશે કે અંદર છે. અને પેલી વાત તો એ ઊભી રામ જો તો આ જેકેટ કેમ પહેરા ભાઈ? આજે છે ને વેધરમાં વરસાદ બતાવતા હતા. હા, તો આ અમારું રેન ચીટર જેવું જેકેટ છે કે વરસાદમાં પલળે નહીં એવું. તો અમે બે જણા જેકેટ પહેરીને આવ્યા છે. જો દર્શન નહીં પહેર્યું છે. અહીંયા અનપ્રેડિક્ટેબલ છે વેધર અનપ્રેડિક્ટેબલ હોય અને જો આપણે પલળી જાય તો ઈ ના મેળ આવે. તો જો આ સામે દેખાય ને ઈ મ્યુઝિયમ છે, અહીંયા જવાનું છે. ટિકિટ દર્શને ઓલરેડી સવારમાં બુક કરી દીધી હતી અને 10 વાગ્યા સુધીની જ એન્ટ્રી છે. તો એન્ટ્રી દે છે ને 5 મિનિટની જ વાર છે. અહીંયા રોડ તમે જોવા હોય તો કેનેડાથી થોડાક અલગ છે, કેમ કે અહીંયા સાયકલનો જો દેખાય સાયકલવાળા નીકળ્યા એટલે એ એક અલગથી લેન હોય. અને જો આ અલગ ટાઈપની સાયકલ આગળ બગી જેવી આવે, એમાં છોકરું બેહાડી દે કે સામાન મૂકી દે. સાયકલનો અહીંયા બહુ જ એટલે બહુ જ ક્રેઝ છે. અને હાલો આપણું ચાલવાનું ખુલી ગયું છે, તો દોડીએ થોડા. હજી મારી પાછળ દેખાય છે ને એ મ્યુઝિયમમાં આપણે અત્યારે જવાનું છે. નાને કરી દીધી છે ફોટોગ્રાફી આવ્યા ભેગી ચાલુ. એસ્થેટિકિયા સારું હાલો. આના તો અહીંયા તો આપણે બારે ફોટા પાડી શકશું, પણ પેલા એન્ટ્રી કરી લઈએ. ભાઈ જો વિચિત્ર ટાઈપની બધી મૂર્તિઓ છે, જૂનવાણી જમાનાની. જોઈ લો શું હે ભાઈ? મને તો મેપ આપ્યો છે એટલે હું ફિગર આઉટ કરું છું ક્યાંથી જવું. પેલા માળેથી જવાનું એવું કીધું ઓલા બેને. એમને બીજો માળ સજેસ્ટ કર્યો. એટલે મતલબ એમ બીજો માળ કહેવાય, ઓમ પેલો માળ કહેવાય. જો પાછળ દેખાય એ મૂર્તિઓ બધી એન્શિયન્ટ જૂના જમાનાની બધી મૂર્તિઓ બનાવેલી છે. આ બધું 1600ની સાલથી લઈને 2000ની સાલ સુધીની બધી અલગ અલગ વસ્તુઓનું કલેક્શન. હા, અને આમાં જો બતાવ્યું મેપમાં કે અહીંયા 1100 થી 1600 આ લેવલ પર, 1800 થી 1900 નું આ લેવલ પર. ઓકે, તો એમ આખું ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે, બરાબર ને? સોરી, એટલે 1100ની સાલથી લઈને 2000ની સાલ સુધીની જે પણ વસ્તુઓ અહીંયાની છે સ્પેશિયલ ઓલી છે ઈનું આખું છે મ્યુઝિયમ. તો કંઈક આવી ટાઈપનું મ્યુઝિયમનો હોલ જે સેન્ટરમાં છે ને એ દેખાય છે, અને આમાંથી અલગ અલગ ફ્લોર પર જવાનું છે. એકદમ જે મૂવીના સીનમાં દેખાય ને એવી ટાઈપનું છે બધું. એટલે હવે જેટલું એક્સપ્લોર કરશું એટલું તમને બતાવશું. અને જેમ હમણાં દર્શને કીધું તો એમ અલગ અલગ માળે અલગ અલગ જે સેન્ચુરીઝનું છે એ પ્રમાણે છે. તો આપણે સેકન્ડ ફ્લોરથી સ્ટાર્ટ કરવું ને? 1819 વાળું વોટરલુ, આપણો કેમ્બ્રિજ વોટરલુ નહીં, આપણે 1600 વાળી સાલથી સ્ટાર્ટ કરશું, એટલે હજી ઉપરના માળે જશું. હા, પણ આપણે ઉપર જશું પહેલા. સેકન્ડ ફ્લોર ઉપર આવ્યા. હજી ચર્ચમાં અંતે બધી એવી ડિઝાઇન કરેલી હોય ને એ ટાઈપનું છે. જો ગ્લાસમાં બધી ડિઝાઇન કરેલું છે આખું. અને અહીં આખી વોલ પેન્ટ આખી કરેલી છે, જોઈ લો. બધા મને તો આર્ટિસ્ટ દેખાય. હે, આર્ટિસ્ટ જ છે. જો એ બધાના હાથમાં ઓલું છે પેઇન્ટર, કલર ને આ તેને એવું બધું છે. દેખાય આખી વોલ એવી જ છે, આખી વિન્ડો એવી છે વોલ. કેવી મજા આવે છે. હું વાંચું છું બધું ક્રિએટિવ. અને બીજી વસ્તુ કે ક્રિશ્ચિયન્સને લઈને વધારે પડતું નોલેજ આપણે હા, લખેલું છે બધું જો એક વસ્તુમાં લખેલું છે નીચે. આપણે કેમ આપણે મંદિરે ગયા હોય તો ના હોય, પણ રામાયણના સીન હોય એનું કંઈક લખ્યું હોય, મહાભારતના સીન હોય અલગ અલગ, અને એનું નીચે લખ્યું હોય. એવી રીતે એ લોકોના ડિસ્ક્રિપ્શન લખેલું છે બધાનું, જે પણ ઇવેન્ટ થયા હોય એના યોદ્ધાઓ ના જીવ હોય એ બધું. તો જો આવું કંઈક છે આનું ફ્લોરિંગ. એટલે બહુ જ નોલેજફુલ વસ્તુ છે. જો કોઈ જાણવું હોય વધારે તો મજા આવે. તો આવો અહીંયા. તો અમે લોકો છે ને જ્યાં પણ જાય ને એને રીડ કરીએ તો આઈડિયા આવે. હવે આ જે ભાઈ છે એ લિનનના શું હતા દશુ? લિનનના મોટા વેપારી હતા, અને એને એના સપ્લાયરની છોકરી જોડે લગ્ન કર્યા. હવે તમને એમ લાગતું હશે કે એના હાથ ભાંગેલો હતો, પણ અમે શું સાંભળ્યું એની ન્યાનો નહીં, ઈ એરાનો, મતલબ કે 1600ની સદીનો એવો ટ્રેન્ડ હતો કે જો તમારા હાથ આવી રીતે ભાંગેલો હોય અને બ્લેક કપડામાં રેપ કરેલો હોય તો એક એસેસરી ગણાતી, એક ગહેણું ગણાતું. બોલો,
એટલે કેવું અલગ અલગ વસ્તુ જાણવા મળે. આ જોવા આવ્યા છીએ તો કેટલા યુરોની ફી આપણે પે કરી? 25 પર પર્સન છે ને? યસ. તો આપણે એટલીસ્ટ જેટલી બને તેટલી ઇન્ફોર્મેશન લેશું, કારણ કે આ વસ્તુ આપણે કોઈથી રીડ નથી કરવાના. અહીંયા આવ્યા છીએ તો આપણે જાણવા મળશે, રાઈટ? જો આ બધી પેઇન્ટિંગ હોય ને એ છે ઓરિજિનલ, એ ટાઈમની છે બધી પેઇન્ટિંગ, પેઇન્ટ કરેલી છે. પણ આમાં કેવું હોય, થોડું થોડું ડિટેલિંગ કરેલું હોય પાછું, મોડિફાઈ કરવા માટે, એનહાન્સ કરવા માટે. હા, પણ સાચવેલું હોય એટલા ટાઈમથી ઇટ્સ ટુ મચ. જો કેટલા 1800 ના લખ્યું હોય છે યાર, 1882 એ રીડિયો. તો આ આખા હોલમાં જે છે ને એ અમુક લોકોએ ગાઈડ રાખ્યા હોય આ તે એવી રીતે, બરાબર? તો પેઇન્ટર્સ માટે તો આ જન્નત કહેવાય, કેમ કે આ એક એક પેઇન્ટિંગ કેવી રીતે થયું છે, કઈ રીતે એ લોકોએ એ જમાનામાં કર્યું છે એના ઉપર છે મેઇન. તો કે અમુક હલતા લોકોના પેઇન્ટિંગ લીધેલા છે. અને આની ખાલી એકવાર ડિટેલિંગ તો જો, છોરી ડિટેલિંગ તો જો. આની કોતરણી ઓલી છે ને જે શીપની, એ એવી બનાવી એને, બોલ આખું પેઇન્ટિંગ જો પાછળ એવડું મોટું. એ પાછું કેવું એ જમાનામાં એમ 1500ની સાલમાં, 1600ની સાલમાં. દર્શન ખરેખર બહુ જ મજા આવી ગઈ. એક એક વસ્તુ વાંચે અને આનું એકદમ ડિટેલ્ડમાં ફોટો ને વિડીયો લે. મને નહોતી ખબર કે એ પેઇન્ટરે છે. હે છોરા, તું પેઇન્ટરે છો? જે પ્રમાણે ઇન્ટરેસ્ટ લઈને તું બધું વાંચસ એ પ્રમાણે પેઇન્ટર નથી ને તું? ડિઝાઇનર હું ને યાર. હા, તું ડિઝાઇનર છો એટલે ડિઝાઇનર એટલે થોડી ઘણી નોલેજ તો હોય ને. શું છે દર્શન? હે ને કોઈન છે. કયા કોઈન? ઇમરજન્સી કોઈન છે. ઇમરજન્સી ડચ કોઈન. હા, 1570માં શોર્ટેજ આવી ગઈ હતી. શોર્ટેજ આવી ગઈ ને ઇમરજન્સીમાં બધા કોઈન્સ. પણ એ તે જોયા કેવી રીતે બનાવ્યા છે? ચોરસની અંદર આર્યું કાપેલું છે, દેખાય જો. આમાં હરખું કપાણું નથી એના, એ દેખાય જો. ચોરસની ઉપર ખાલી સ્ટેમ્પ મારી દીધા. સ્ટેમ્પ મારી દીધા. એ જમાનાના પાયરેટ ને અંતે બધા, ટૂંકમાં પાયરેટ નહીં, બધા એ જમાનાના ગન્સ બધી. ઓલો નાઇટનું જો હેલ્મેટ, અદ્ભુત વસ્તુઓ છે જોવા જેવી. આ જો મોર્ટાર, આપણે શું કહેવાય ગુજરાતીમાં આને? શું કહેવાય ગુજરાતીમાં છોરી? તોપ હે ભાઈ. તું કઈ તોપ હો તો આ રહી તોપ. અને આ કોણ હૂતો હે? હું હૂતો હે? વિલિયમ વન, પ્રિન્સ ઓફ ઓરેન્જ. યા પેઇન્ટિંગમાં જે ઇન્ટિરિયર છે ને, જો આખું ઇન્ટિરિયર અહીં આખું તો નથી, પણ જેટલું બધું થયું હોય ને એ બધું ઇન્ટિરિયર છે. જો જોયું, છોકરા માટેનું હોય ને, નાના છોકરાને ઘોડિયું જોઈ લે. એ જમાનાનું 1500-1600ની સાલનું. જો આ ટેબલમાં કેવી કલા છે, એમાં જો કોતરણી કરેલી હોય. અત્યારે બધું એસ્થેટિક થઈ ગયું. અત્યારે તો એનું ફ્લેટ ટેબલ હોય બધે, બરાબર. ફ્લેટ કઈ જ કલા છે. જો ભાઈ એનું પેઇન્ટ બોક્સ જોઈ લ્યો. એના પેઇન્ટ બધા એમાં ભરેલા હોય. કેનવાસ રાખે. આ ઈ જમાનાના વાસણ કે જે પ્રિન્ટ હજી હાલે છે. મારી તો ફેવરેટ છે બ્લુ એન્ડ વ્હાઈટ. મને બહુ જ ગમે આ પ્રિન્ટના વાસણ. આ કંઈક જહાજનું આવી રીતે મિનિએચર બનાવેલું છે. અને અહીંયા છે મસ્તીનું ઘોડિયું, કોતરણી કરેલું એકદમ. દર્શન અહીંયા જુએ છે મોટી બધી પેઇન્ટિંગ. જી ક્રાઉન આપણે ઇમોજીમાં યુઝ કરતા હોય ઈ ક્રાઉન. અને બીજી અલગ અલગ જાતની બધી ટોપીઓ છે. અને આ ભૂલભુલામણી જેવું નથી, એમાં તો ખોવાઈ જાય એમ છે. તો હું આમથી નીચે ક્યાંથી આવ્યો ખબર જ ન પડી. અને તમને એમ થતું હશે કે અમે જેટલું બનશે ને એટલું ઓછું બતાવવાનું ટ્રાય કરશું, કેમ કે આમાં એકમાં રાઇક્સ મ્યુઝિયમના 4 બ્લોગ બની જાય એમ છે. બધું તો અમે તમને બતાવી શકીએ એમ નથી. આ બધી વસ્તુ જો રૂમ ડેકોરેશનની છે એ જમાનાની. બધું બેહવાનું ના સોફાથી માંડીને જોઈ લો. ટેબલ જો, આ ટેબલ બહુ ક્રિએટિવ છે ને, ક્રિએટિવ. ઝુમર બધા જો, કેબિનેટ ને અંત ને એવું બધું છે. બધું કા બધામાં એટલી ઝીણી ઝીણી કોતરણી છે. પછી લાકડું હોય કે માર્બલ હોય કે બધી વસ્તુમાં. હું જો સ્પિયર જો હો, ટેરેસ્ટ્રીયલ ગ્લોબ છે જે આપણી પૃથ્વી છે એ જમાનામાં 17th સેન્ચુરીઝમાં એ લોકોએ કેવી રીતે ડ્રો કર્યો તો મેપ સહિત. જો એમાં આપણું ઇન્ડિયા હું ને ઇન્ડિયા ઇન્ત્રાગા એવું કંઈક લખ્યું. માણસથી એ ઊંચી આ મિનિએચર આખું બનાવેલું છે. તો ઓરિજિનલ તો કેવું હશે આ, ખાલી આપણે ઇમેજિન કરી શકીએ. આ મિનિએચર આવું છે તો ઓરિજિનલ કેવું હશે, આપણે ખાલી ઇમેજિન જ કરવાનું ને. ઓરિજિનલ તો બહુ મોટું હોય. એ જ ને, તો આ જ કહું છું કે આ આવું છે તો ઓરિજિનલ તો કેવું હશે, કોમ્પ્લિકેટેડ એકદમ. સૌથી વધારે સેક્શન ગમ્યું હોય તો આ, કારણ કે અહીંયા નકરી જ બંદૂકો હોય. બધી બંદૂકોના કલેક્શન જો, આમાં મોઢાવાળી પાછળ
આ બધી તો જો ગન બધી જોરદાર ગન બધી. આ આખો એક સ્પેશિયલ કલેક્શનનો ફ્લોર હતો કે જ્યાં એવી એવી વસ્તુઓનું કલેક્શન છે કે જે એક આમ રેરેસ્ટ વસ્તુઓ હોય. આર્મર્સ પછી હતું આખું ક્રોકરીનું ઈ કલેક્શન. એ પૈતા પછી અહીંયા શરૂ થયું છે ઘરેણાઓનું કલેક્શન. અને આ બાજુ ડ્રેસીસ, કેવા કપડાં પહેરતા એ લોકો. મોસ્ટલી બધું નેધરલેન્ડ્સની આજુબાજુનું વધારે કવર કરેલું છે. જો આ બધા વાજિંત્રોનું કલેક્શન, આ બાજુ ગીટાર ને એ બધું, અહીંયા પિયાનો અને હૈણાયું ને વાંસળી ને એ બધું. એમાંથી અવાજ પણ એવો નીકળ્યો. તો આખું આ મ્યુઝિયમ જોયું, બને એટલું તો બધું કવર કર્યું અમે લોકોએ. બહુ જ બધું વિડીયો તો 4 વિડીયો બને ને એટલું કન્ટેન્ટ હતું. અમે જેટલું બને એટલું હાઇલાઇટ્સ બધી વસ્તુ બતાવી. અમને એવું લાગ્યું તમને મજા આવશે બતાવી. હવે એક્ઝિટ લઈએ છે બરાબર. હજી એકવાર બતાવી દો. એક્ઝિટ લઈએ ને હવે એમ્સ્ટરડેમ ફરશું આજે. તો ભાઈ મ્યુઝિયમ પતાવીને જો અહીંયા આ તોડું આખું મ્યુઝિયમ એ બતાવીને હવે કનાલ ક્રૂઝ કરવી છે કાં આપણે કેનાલ. તો જો અહીંયાથી આવી રીતના નીચેથી ઉપડે આખું સિટી ફરાવશે એવું કાં જેટલું કવર થતું હોય. તો જો આપણે આ જગ્યાએ આવ્યા છીએ તો આપણે કરી છે કનાલ ક્રૂઝ ક્લોઝ વાળી. જો આ દેખાય ને સામે થોડીક વારમાં ઉપડશે. ઓપન વાળી થાય પણ ઓપન વાળી અત્યારે બંધ છે કારણ કે વરસાદ છે. જો યસ, આ મ્યુઝિયમની સામેથી જ કરી છે બરાબર ને. 75 મીટર કેટલી 75 મિનિટ 1.5 કલાક સુધી આખા સિટીમાં ફેરવશે આવી રીતે કનાલ થ્રુ. એટલે મજા પડી જવાની છે. કંઈક નવો જ એક્સપિરિયન્સ થવાનો છે. તો હાલો. આ તો જો છત્રી લઈને ફરે ક્યારની. નાસ્તો ઘરેથી આવ્યા છીએ. જય જય કરવી ગુજરાતી જ્યાં જાય નાસ્તા તો હોય જ ભેગા. ઓ તો ઈ નાસ્તો લીધો કરવાનો છે, સોડા લીધી છે. તો અંદર જઈને આમાં અંદર જઈને પછી નાસ્તો કરશું ને પછી એને આરામથી આખું ફરશું 70 મિનિટ. કાં આરામે થઈ જાય આપણો. આરામ એટલે થોડુંક જે ચાલવાનું હોય ને એનાથી આરામ. પછી પાછું 2-3 માર્કેટ ફરવાના છે. જે ડેમ સ્ક્વેર એનું ફેમસ છે. મને લાગે છે આજનો વ્લોગ એક બહુ લાંબો થઈ જાય નહીં. એટલે આપણે બે તો એના પાર્ટ કરવો જ પડશે. રાઈટ. એમ્સ્ટરડેમ ડે 2 પાર્ટ 1, એમ્સ્ટરડેમ ડે 2 પાર્ટ 2. કારણ કે હજી તો આપણે આના પછી એક જ જગ્યા કરી રહ્યા છો. આ એક જ જગ્યા કરી મિત્રો. હજી ખાલી વિચાર કરો. હાલો એટલે હજી તો કનાલ કરીશું. પછી બધું ડેમ સ્ક્વેર ડેમ રેક ને બધું સારા લોકેશન છે ને હા આખા ઈ બધા બતાવશે. બધાય જેટલા ટૂંકમાં સાઇટ સીઈંગ જેવું છે બરાબર ને. અને આમ જો આ જે બ્રિજ દેખાય આ બ્રિજીસ ની નીચેથી આ કનાલ આવી રીતના જાહે આની નીચેથી બધું. એક નવો જ એક્સપિરિયન્સ આમ મજા આવવાની છે. અને ઓલું બોલીવુડ નું સોંગ કદાચ અહીંયા જ શૂટ થયું છે. આવતો રામાં હા ઓલું નથી બિન પૂછે મેરા નામ ઓર પતા પીકે નું છે ખબર હોય તો. હા હા ઈ આમાં શૂટ થયું છે. એમ્સ્ટરડમ માં થયું. આપણે જોઈએ હમણાં લગભગ તો એમ્સ્ટરડમ કેનાલમાં આ પાસે શૂટ થયું છે પણ કદાચ બ્રુઝમાં થયું છે. એમ નોટ શ્યોર. બ્રુઝમાં ઈ આપણે કાલે ની પરમ દિવસે જવાનું છે. તો ભાઈ અમને એવું લાગે છે બહુ લાંબો વિડીયો થઈ જાય. આની હમણાં કીધું એ રીતના ડે પાર્ટ 2 બરાબર. એમ્સ્ટરડેમ ડે 2 પાર્ટ 2 જલ્દીથી આવશે. ચલો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો ને અમારી આખી યુરોપ સિરીઝ જોજો. ઓકે જોજો. હા રાઈટ. હાલો મળીએ.